टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અહીંયા સુપાથી કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। પૂર્ણા નદીની સપાટી વધતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા 2 દિવસથી 10 ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે। 10 કિલોમીટરનો ફેરો ફરવા માટે ગ્રામજનો હવે મજબૂર બન્યા છે। સતત અવિરત વરસાદ વરસતા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો નોંધાયો છે, જેના કારણે બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા 2 દિવસથી 10 ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। લોકો 10 કિલોમીટરનો ફેરો કરવા માટે મજબૂર બન્યા છે। તો નવસારીમાં હાલાકી પડી રહી છે સ્થાનિક લોકોને, કારણ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા સુપાથી કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। પૂર્ણા નદી પરની જળ સપાટી સતત વધી રહી છે અને તેના કારણે આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। છેલ્લા 2 દિવસથી 10 ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। 10 કિલોમીટરનો ફેરો કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। સતત અવિરત વરસાદ વરસતા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા 2 દિવસથી 10 ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ગત રોજથી જામેલો વરસાદી માહોલ નદીઓમાં ઘોડાપૂર સ્વરૂપે દેખાઈ રહ્યો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદી ઉપર આવેલો આ સુપા કુરેલ ગામને જોડતો બ્રિજ છે। છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરક થયો છે। 10થી વધુ ગામોને નવસારી શહેર નજીક આવવા માટે મહત્વનો ગણાતો આ બ્રિજ પાણીમાં ગરક થવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। ઉપરવાસમાં એટલે કે પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં વલસાડ, તાપી, ડાંગ અને સુરત જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એને લઈને નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ જળ સપાટી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે। નવસારી શહેરની પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। સમગ્ર જે કંઈક વરસાદી માહોલ છે એને પગલે જિલ્લાનું તંત્ર જે નદીઓની સપાટી વધી રહી છે એના પર નજર રાખીને બેઠું છે અને ખાસ કરીને ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદ પર તંત્ર નજર રાખીને બેઠું છે। પૂર્ણા નદીની સપાટી વધતા નવસારી શહેરનું તંત્ર પણ જે કંઈ એલર્ટ થઈ ગયું છે। ગઈકાલ સાંજે પણ સપાટીમાં વધારો થયો હતો, પરંતુ વરસાદ ઘટતા જે કંઈક સપાટીમાં ઘટાડો થયો હતો, હવે ફરીથી સપાટીમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓના પગલે તંત્ર સાવધાનીપૂર્વક કામ લઈ રહ્યું છે। નિલેશ ગામિત, TV9 નવસારી।